બધાને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ। તો આજનો મસ્ત બધો બ્લોગ કરી નાખી ચાલુ। બ્લોગ તો નથી, સપ્તાહનો વિડીયો છે મિત્રો। તો આપણે જઈએ સપ્તાહમાં। હાલો તો મિત્રો જઈએ સપ્તાહમાં।
શૌર્ય વિદ્યા પ્રસારણ મંડળનું કામ એવું વધ્યું યશોદાની પાસે ગોપીઓની ફરિયાદ આવવા લાગી કે કાનુડે કવરાવ્યા ગોકુળમાં કાનુડે કવરાવ્યા આવી અનેક ભગવાનની બાળ લીલાઓ માખણની ભગવાને ચોરી કરી ગોપીઓની ફરિયાદો આવવા લાગી બાળકો એવી જીદ કરવાની ટેવ હોય કે ગાય દૂધમાં લઈ દૂધ પીવડાવતા હોય પણ વાત્સલ્ય અને દૂધને ચૂલા ઉપરથી ઉતારવાના દોડ્યા હોય ને તો પણ કૃષ્ણના વાત્સલ્યને કારણે પણ માના વાત્સલ્ય ભાવને પૂર્ણ કરવા ભગવાન ઈચ્છે છે કે માં છે ને હવે મને દંડ આપે ભગવાનનો ગુસ્સો ઉતરો પેલી ગોળી ઉપર ગોળીમાં બધા દૂધના જણા જતા એટલે દૂધનો ગુસ્સો ઉતાર્યો જણા ઉપર ઘણીવાર પતિદેવ ઓફિસનો ગુસ્સો કાઢે કેના ઉપર કાઢે કે ઘરમાં જે બૈરી હોય ને ઓફિસમાં કંઈક થયું હોય ને એટલે બૈરી ઉપર ગુસ્સો કાઢે અને બૈરી પછી કોના ઉપર ગુસ્સો કાઢે તો પોતાના છોકરા હોય ને એને એકાથી જીતી ગુસ્સાને આ ગંગા છે ને ઉતરી આવે પેલી ગંગાને ભગીરથ લેવા અને એનાથી સગરના 60,000 પુત્ર છે ને તૃપ્ત થયા અને આ ગુસ્સાની ગંગા છે ને પુત્રોને ભૈખા ઉડાવી દીધા આમ ન કરવું જોઈએ ગુસ્સો આવે ને છોકરાઓને પડતા મૂકી દે ભૈખા ઉડાવી દે આવી ગંગાની જરૂર નથી ભગવાનનો એવો ગુસ્સો સારો મજાનો ચટણી વાટવાનો છે પથ્થર પડ્યો લીધો હાથમાં ફટકાયો ગોળી ઉપર એક તો કમલ લોચન અને ગુસ્સામાં આંખ એની લાલ થઈ માર્યો પથ્થર ગોળી ઉપર ને ગોળી ફૂટી રવાયો એક બાજુ પડી ગયો આખા ઘરમાં છાસનું તળાવ ભરાયું અને એ ગોળીઓ આપણા ઘરમાં હોય ને એવી ગોળીઓ નહીં એ ગોળીઓ બધી મોટી હતી કારણ કે આપણો નવલખ થયેલું બાબા નંદ ઘેર તુજે આ કઈ તબુરી દૂધની વાત નથી